બહુ જિંદગી વિશે વિચારવાનું નહીં હો મારા વાલા. જેણે આપી છે ને એણે પણ કંઈક વિચારીને જ આપી હશે હો. જય દ્વારકાધીશ મિત્રો, બધાને મારા ગુડ મોર્નિંગ અને જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. જો મારી મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે ને. હું છે ને ગામડામાં રહું છું ને એટલે જો પાછળનો વ્યૂ બી એટલો મસ્ત આવે છે અને ઝીણી ઝીણી ચકલીઓનો અવાજ આવે છે, કેમ કે ગામડું હોય ને પાછળ વૃક્ષો બી વધારે છે. સિટીમાં થોડુંક કેવડાવે એટલા માટે. તો જો એટલો મસ્ત વ્યૂ આવે છે ને તો એમ થાય કે બહાર બેસીને આપણે એમ જોતા રહીએ બધું એમ. અને ગુજરાતીઓની સવાર કંઈક આવી હોય છે. ચાલો હું તમને બતાવું કે ગુજરાતીઓની સવાર કેવી હોય. ને ઘણા બધા કહેતા હોય ને કે તમારા ઘરે લાલા છે ને એના દર્શન કરાવો. તો એ પહેલાં છે ને હું તમને મારું જે ખેતરમાં નાનું નાનું ઉગી ગયું છે ને કૂણું કૂણું માખણ જેવું, એ હું તમને પહેલાં બતાવું. જો મિત્રો, મારા ઘરે છે ને આટલું સરસ ઉગી ગયું છે ને જો આમાં છે ને થોડું મારાથી કંઈક ભૂલ થઈ ગઈ છે. આમાં છે ને ધાણા ઉગી ગયા છે, પણ એમાં થયું છે એવું કે મેં લસણ વાવ્યું હતું, પણ આ ધાણાનું કુંડું છે ને એમાંથી માટી મેં છે ને થોડી આમાં ટ્રાન્સફર કરી હતી. તો એના જે ધાણા હોય ને આખા આપણે વાવ્યા હોય એ કદાચ આમાં થોડાક ગયા હશે, એટલે મેં આમાં લસણ વાવ્યું હતું. હજી લસણ નથી ઉગ્યું, પણ ધાણા મસ્ત ઉગી ગયા છે. ને આમાં જો એટલા મસ્ત કૂણા માખણ જેવા ધાણા થયા છે. અને હજી આ કૂણા છે ને એટલે કાંઈ ઈચ્છા નથી થતી કે આમ કરીને આમ તોડીએ એમ. હજી મોટા થઈ જાય ને પછી મજા આવશે. પણ આમાં હું ખાતર કે કંઈ નથી નાખતી. એટલે મિત્રો છે ને તમે બધા મને કોમેન્ટ કરજો કે આમાં કંઈ હું નાખવાનું હોય કે ઓર્ગેનિક રીતે પણ ધાણા ઉગે. અને જો અમારી મસ્ત મેથી ઉગી ગઈ છે. મિત્રો અમે છે ને ભજીયા ને એવું કંઈ નથી ખાતા, પણ આ છે ને મેથી ઉગાડવાનું કારણ હતું કે આપણે મૂઠિયા ઢોકળા છે કે કોઈ મહેમાન આવી ગયું, થેપલા બનાવ્યા, તો એના માટે. અને અહીંયા છે ને મેં તુલસીમાં વાવ્યા છે. અહીંયા તુલસીમાં છે. હજી તો નાના નાના બાર આવ્યા છે. આ મિત્રો મારું લસણ છે. હવે લસણ તમે છે ને કોમેન્ટ કરીને કહેજો. આ મેં 2 દિવસ છે ને બહાર મૂક્યું ને ફૂલ તડકામાં, તો મારું લસણ છે ને છે જ ઉપરથી ઓલું થઈ ગયું છે. એટલે છે ને આમાં કંઈ નાખવું પડે કે નહીં મને ખબર નથી, પણ જો આ મસ્ત લસણ થઈ ગયું છે. ઉપરથી હું કાપી નાખીશ તો 2 દિવસમાં થોડું સારું એવું થઈ ગયું છે. આ છે બધું મારું ઘરે ઉગાડેલું, આ મારી ખેતી છે. જો આટલી સરસ ખેતી છે. અને હવે છે ને આ મારી મોર્નિંગ થઈ ગઈ છે. અને હવે હું છે ને તમને મારા લાલાના દર્શન કરાવું અને પછી આપણે આગળ બતાવીએ કે મોર્નિંગના નાસ્તામાં ગુજરાતીઓના ઘરે શું બનતું હોય ને સ્પેશિયલી જર્મનીમાં ગુજરાતીઓ શું ખાતા હશે. ઘણા લોકો એવું જ કોમેન્ટ કરતા હોય છે કે ત્યાં બ્રેડના ડટ્ટા સિવાય કંઈ નથી ખાતા. પણ ચાલો હું તમને છે ને મારા ઘરે શું બનવાનું છે એ બતાવું અને લાલાના દર્શન કરાવું. કાના હમણાં લેજો અવતાર, કળિયુગ ભારે છે, તને મળશે દુખિયા પાર, કળિયુગ ભારે છે. જો તમને છે ને મારા લાલાના દર્શન કરાવું. આ મારો લાલો છે. અને મેં છે ને આ વ્રજમાંથી બધી રાસલીલા અને બધું મંગાવ્યું હતું. મારા ફઈ લાવ્યા છે. અને લાલો બી છે ને અમે વ્રજમાંથી લાવેલા છે. વ્રજમાં તો લાલા બહુ મસ્ત મળે. જો કે બધી એટલા મસ્ત જ લાલા મળે છે, ખાલી ભાવ હોવો જોઈએ આપણો. અને મેં છે ને અહીંયા ત્યાં મસ્ત છત્રી લીધી છે અને માથે ચકલી બેહારી છે. આ મારા છે હરે કૃષ્ણ મહારાજ અને ગણપતિ બાપાને. આજે મારા લાલાને છે ને માખણ છે. આજે મેં છે ને માખણ બનાવ્યું હતું ઘરે, અને આજે મારા લાલાને માખણ ધર્યું છે. આ મારા લાલા છે. અને આમ જો મિત્રો, આ મારા ખોડિયારમાં છે. અને એને ભાલે આમ જો મસ્ત ચકલી બેહી ગઈ છે. મને એમ થયું કે રિયલ ચકલી ક્યારે બેહે, એટલે મેં છે ને આવી બેસાડી દીધી છે. આ મારા ભગવાન છે. જો ચિરાગ, હું છે ને બહાર વિડીયો લેવા ગઈ ને એટલે એ કિચનમાં આવી ગયા હતા. અને ચિરાગ શું બને છે અત્યારે? કરવાનું છે. આપણું કામ નથી આજનું, આપણું કામ ગઈકાલનું જ હતું. કઈ વાંધો નહીં, ચાલો હું બનાવું અને શું શું બને છે ને તમને બતાવું. ચાલો કે છે મારું કામ નથી, એટલે જો મેં બનાવી નાખી છે મસ્ત ભાખરી. મારા ઘરે બને છે. મિત્રો આપણું કામ ક્યારે હોય ખબર છે? સારું સારું કંઈક બનાવવાનું હોય ત્યાં જ હોય. આવું કામ આપણે નથી કરતા. અને મસ્ત કડકડી ભાખરી બને છે મારા ઘરે. ફૂલ મોણ દીધું છે આજે તો ઘીમાં. તમે ઢોસા કયો, એની ચટણીઓ બનાવવાનું છે. સારું સારું કામ હોય તો કયો, અમે કરી દઈએ બધી. હા, ને જો સાથે મારા ઘરે બન્યા છે મસ્ત ઈદડા. અને અમુક ઈદડા કે અમુક ઇડલી કે બધું હરખું છે. થેપલા પાની મસ્ત ચા. અને આજે છે જો ભાખરી આરે છે ને મેં અત્યારે લાલાને માખણ ધરાવ્યું છે, એટલે પછી માખણ ખાવાનું છે ચિરાગને. અને સાથે છે દેશી ઘી, એ પણ તમને બતાવી દઉં, કેમ કે ઘણા બધા કહેતા હોય છે દેશી ઘી. હા જો ભાઈ, દેશી ઘી
અત્યારે તો હજી ગાયનું હાલે છે, ક્યારેક તો અમે ઘરે બનાવી લઈએ છીએ અને ક્યારેક મમ્મીની મોકલાવે છે એટલે એ પણ ઘી ચાલે છે. આવું હોય મિત્રો કઈ ખબરમાં હે. હા, ગુજરાતીઓની સવાર કઈક આવી હોય છે. એટલે તમે બધા કોમેન્ટ કરીને કહેજો કે તમારા ઘરે નાસ્તામાં શું બને છે સવારમાં. મારા ઘરે જો મસ્ત ભાખરી બને છે. આવી જાવ બધા ભાખરી ખાવા, ચા ભાખરી. જય દ્વારકાધીશ.